જીમમાં જતી મહિલાઓ ખાસ સાચવજો, ક્યાંક તમે જીમ જેહાદમાં ન ફસાઈ જાઓ. કેમ કે સુરત શહેરમાં એક જીમ ટ્રેનરે જીમમાં કસરત કરવા જતી 100 કરોડથી વધુની મિલકત ધરાવતા પરિવારની મહિલાને પોતાની જાળમાં ફસાવી હતી. જી હા, વિધર્મી સબ્બીર અલીએ જીમમાં કસરત કરવા આવતી મહિલાનું પહેલા તો બ્રેઇન વોશ કરીને તેને પ્રેમ જાળમાં ફસાવી અને ત્યારબાદ અંગત ફોટોઝ લઈ લીધા. વાત અહીંયા નથી અટકતી. તે મહિલાના ઘરની આસપાસ બાઇક લઈને ફરતો રહેતો હતો અને ત્યારબાદ આ વિધર્મીએ મહિલાના પતિને મળ્યો અને કહ્યું કે મને 5 લાખ આપ, નહીં તો તારી પત્નીના ફોટોઝ વાયરલ કરી દઈશ. બાદમાં તેને પૈસા ન આપતા વિધર્મી બાઇક લઈને પહોંચ્યો અને ત્યારબાદ કાચનો ટુકડો મહિલાના ગળા પર મૂકી દીધો. જે બાદ પતિ ડરી ગયો અને આરોપી વિધર્મીને ગભરાયેલા ફરિયાદી પતિએ શરૂઆતમાં 50,000 રૂપિયા આપી પણ દીધા. પરંતુ ત્યારબાદ આરોપીની હિંમત વધતી જતી હતી અને આખરે પતિએ હિંમત કરીને પાલ પોલીસ પાસે પહોંચી ફરિયાદ નોંધાવી અને ત્યારબાદ મામલો સુરત એસઓજી પાસે પહોંચ્યો. એસઓજી પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને વિધર્મી આરોપી સબ્બીરની ધરપકડ કરી લીધી અને ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ એસઓજીએ તમામ જીમ ટ્રેનરોને બોલાવીને આવા કિસ્સાઓ ન બને તે માટે કડક ચેતવણી પણ આપી હતી. છતાં પણ આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, પણ તમે જરૂર સાચવજો.